दरबार दरबार राजा ना बोलाया प्रजा ना प्रजा ना रहे नमो करे महाराजा ने प्रणाम संजय अभिनंदन મને શા માટે બોલાવો છો રાજાને તમને બોલાવવાનું એક જ કારણ છે દીકરી આપી છે એક ના એક હોજી રે દીકરી આપી છે એક ના એક પ્રધાનજી કહો રાજા કે આપણે એક ના એક દીકરી છે પણ આખે આંધળીને પગે લંગડી છે માટે એના કોઈ શક પણ આવતો નથી એટલે એના રાઈ જેટલા ટુકડા કરીને ફેંકી અરે મહારાજ ધીરજ રાખો ધીરજ ના ફળ મીઠા હોય છે એ નથી રે મારને નથી ના હોજી હરે મહારાજ શ્રી આકાશવાણી થાય છે આકાશવાણી દ્વારા એવો સંદેશ સંભળાય છે કે હે રાજન તારી દીકરીને મારીશ નહીં એની સાથે રણુજાના રાજા રામદેવ લગ્ન કરશે
પ્રધાનજી તો જ્યોતિષને બોલાવીને સીટ લાવીને આગળ ભલે મહારાજ આજ પ્રધાનના હે બોલાયા દેવ આવો તોરે આવો તમે ઉમર પટ દરબાર પ્રધાનના હે બોલાયા જ્યોતિ આવો તોરે પ્રધાનજી પ્રણામ છે ગુરુદેવના પદ પંકજમાં પ્રધાનના કોટી કોટી વંદન છે પણ તમને શા માટે બોલાવો તમને મહારાજને બોલાવે છે મહારાજને પ્રણામ છે શા માટે બોલાવો છો અરે ગુરુદેવ ને તમને ઉંમર લાયક થઈ ગયા છે તેમના સગપણ શ્રીફળ લઈ અને પોકરણગઢ જવાનો છે તમારાથી બનશે કે કેમ પ્રધાનજી આપણે રાજમાં રહીએ છીએ અને કેમ ના બને ભલે ગુરુદેવ આ સોના આવ્યો ટકો અને શ્રીફળ લઈ અને તમે પોકરણગઢ જવા માટે રવાના થાઓ ગુરુદેવ સારું પણ ગુરુદેવ મહારાજનું કહેવું એમ છે કે સગપણનું શ્રીફળ લઈ અને પોકરણગઢ જાઓ છો તો ખરા પણ રાજા અજમલ અને એમના કુંવર રામદેવજીને એક વાત જરૂર કહેજો ગુરુદેવ કઈ વાત પ્રધાનજી અરે ગુરુદેવ આપણા મહારાષ્ટ્રની દીકરી નેતલને આંખે આંધળા છે કાને બહેરા છે મુખથી બોલી શકતા નથી પગે લંગડા છે ચાલી પણ શકતા નથી તો હે ગુરુદેવ રાજા અજમલને કહેજો કે નેતલ દેને અંગે અંગે પણ તોડ છે જો કદાચ સગપણનું શ્રીફળ પાછું આવશે તો ક્ષત્રિયોની શાનનો સવાલ છે ગુરુદેવ આ પ્રધાનજી જાઓ ગુરુદેવ યાદ હર ખયો મંગા જોશી ચાલિયા રે ઘણપતિ દાદા તમારું સમરણ કરીએ
વીરો હે તલવાર પડે તો પડે ગઢનો રાંદેડી રાજાને મારા પ્રણામ છે. હે મારા નાડીના પ્રધાનની પણ મારા કોટી કોટી મારા વંદન છે. મને અત્યારે બોલાવવાનું કારણ હે મારા વાલા પ્રધાન, હા ધમણી પુરાનું હિત કારણ છે. હાજી પણ બહુ સમજ મૂકેલું ને આપણે રાજની પણ આપણે વાતો ચર્ચા થોડી લગ્નની પણ વાતો કરીએ. હા રાજા
આજ હર ખાયું મંગા જોજી ચાલ્યા રે આ કઈ નગરી છે અને કોણ રાજા રાજ કરે છે? આ ભોગણગઢ નગરી છે અને અજમેર રાજા રાજ કરે છે. હા, તમારે ભોગણગઢ આવું છું. ભલે, પણ હું મારા રાજાને પૂછતો આવું. ભલે રાજા, હમ ગોરદેવ આવ્યા છે અને કઈ પગલું લઈ લગનનું માગો લઈ અને આવ્યા છે. તેમને આવવા દઉં કે હે બીજા પ્રધાન, હા, જાણે રાજાના હોય તો એને રાજાના હોય તો આવવા દો, ને જો રખડતા હોય તો એમણે પાછા કાઢી મૂકો. તમે રાજથી આવો છો કે પછી રખડતા આવો છો? રાજથી આવો છો. રાજથી આવો છો. ઉમરકોટથી આવો છો. સાડો રાજને ત્યાંથી. તો રાજાનું એવું કહેવું છે કે જો રાજના હોય તો અંદર આવવા દો અને જો રખડતા હોય તો તેમને રસ્તે ચડાવી દો. રસ્તે ચડાવી. અમે રાજના છીએ, આવીએ. ભલે. મહારાજાને પ્રણામ છે. હે ગરદન મારા કોટી કોટી મારા વંદન છે. હા, તો ઉમરકોટથી સોઢુરાજ ને ત્યાંથી બે નેતલનું પગલું લઈને આવ્યો છું. તમે સ્વીકારો છો કે કેમ મહારાજા? વાહ, પણ તો બહુ સરસ વાત છે. એ ગર બાપા શિકર છે. અમારે રામદેવની ખુશી હતી. રામદેવને પૂછવું પડે. હે મારા વાલા પ્રધાન, હા, રામદેવની હાલની હાલ સદાવો નગરી આજ પર દાન બોલાવે રામદેવ આવો. પ્રધાનજીને પ્રણામ છે. પ્રણામ છે. પિતાજીને પ્રણામ છે. રામદેવને મારા કોટી કોટી મારા વંદન છે. હે પિતાજી, શું વાત છે? મને રાજમહેલમાં બોલાવવાનું શું કારણ પડ્યું પિતાજી? હે રામદેવજી, હાજી ઉંમર પરથી ઘર દાદા ભેણ નેતરનું પગલું લઈને આવે છે. તે ઘર દાદાને એમણે કીધું કે કુંવર જોવું પડે તે બોલાવો ને. આ કુંવર બોલાવે છે. સ્વીકારશું કે કેમ? ઘર દાદા કહે જરૂરથી સ્વીકારશો. પ્રધાન, હા રાજા. ઘર દાદાને એવું કહો કે અમારે રામદેવ આવી ગયા છે. ઘોર દાદા, બોલો ને પ્રધાન. અમારા કુંવર આવી ગયા છે અને આ તમારી નજરે જોઈ લો. સારા છે, ઠીક છે કે કેવા છે? રામદેવજીની પ્રણામ છે. ભૂદેવને અભિનંદન છે.
હા તો કુંવર હું બેન હેતલનો પગલો લઈને આવતો શિકાર છું કે જરૂરથી સ્વીકારશું. શિકારે વાત સાચી છે પણ બેન નેતલ છે આંખે આબળી છે પગે લંગડી છે અંગે અંગે ખોટ છે તો તમે શિકાર છો કે હું તમને એ તેમને સજ કરીને પરણીશ. અલખ જને રામા પ્રધાનજી મને દક્ષિણા આપી દો તો વિદાય લઈ લઉં. દક્ષિણા નહીં આપો તો ચાલે નહીં ગોર દાદા. આટલા સુધી આવ્યો છે તે આશા તો કરી જ ન તમને દક્ષિણા આપીને કાઢ્યા નહોતા? ત્યારે તો ઘણી આશા કરી અમારા રાજમાંથી આપવી પડશે. આપું હા, એ પણ હા, ઘર દાદાને દક્ષિણા તો આપવાની છે. આપવી પડશે. ઘર દાદા આજા છે હા તો આપણા કરોડ ઉપર લખતા જ હોય. બોલ દાદા. બોલો ને મહારાજ જય શ્રી મહારાજ અમારા રાજાનું એવું કેવું છે કે તમે આવ્યા છો તો અમે બીજા ઘોડદાદા કેમ બોલાવીએ માટે તમે રામદેવ પીરનું લગન જોતા જાઓ. સારું હરે આજે બદલ માંથી કાઢે જોશી થી ચેણું રે એ જોવે ગોર ના લગાન જોવે ગોર ના લગાન બદલ માંથી કાઢે જોશી થી આજે તેલે દીજે પાનો જોશી થી બોલો પ્રધાનજી આવું તે કેમ બને? તમે આવ્યા છો લગન જોવો છો અને જોતા જોતા એમ કહો છો કે લગન નથી આવતું. આવી વાત ના હોય. આમાં નથી આવતું નાચ કેવું બરોબર આવું ના હોય. આ હોય ગોર દાદા. એ આજ પેલું બીજું રે પા જોશી તેરા એ આજ પેલું બીજું રે પા જોશી તેરા બીજું ચોથું રે પા જોશી તેરવા એ આયા ગોવર ના લગન બીજું ચોથું રે પા જોશી તેરવા એ
લગન આવી ગયું સાતમ ને સોમવાર ઉતાવળમાં દાન લઈને આપો એવું ના હોય કેમ ના હોય म्यूजिक एंट्री सॉन्ग एंट्री सॉन्ग आज अल्लाह खुदा रे तुमने भेजू रे अल्लाह खुदा रे तुमने भेजू रे अल्लाह खुदा रे तुमने भेजू रे किसी बच्चों को बोलने लगे आज केड़े कटारी के दादा मेरा रे आज केड़े कटारी के दादा मेरा रे हुए होए मेरा गाँव हुए होए मेरा गाँव केड़े कटारी के दादा मेरा रे कड़े दिल्ली कटोरा दौड़े खुदा हाफिज बिगल खुदा हाफिज तुमने बोला तो अजमल में घर में 20 साल से खर्च बाकी है उसकी लेने जाने का तेरा तभी मंगल को बोलोगे पूछ लो कालो मियां बादशाह साहब का हुक्म है ओपनगढ़ जाने का पढ़ने लाने पीने का तो नहीं मिलेगा
કાકા इसमें राहिम फुकनगढ़ जाने का बादशाह साहब का हुक्म है, पढ़ने लेने जाने का, दीजिएगा? तो चलो 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 कौन सा गाँव है? ये पोकणगढ़ है। इसमें अजमेर राजा का घर कहाँ पर है? ये अजमेर का घर है। अजमेर घर पे है? अजमेर घर पे नहीं है। कहाँ गए? कंकोत्री मुकने के लिए। हमको बादशाह साहब ने भेजे। बादशाह ने भेजे? क्यों भेजे? 20 साल से खटनी बाकी खटनी लेने के लिए भेजे। 20 साल हो गए, बादशाह कहाँ सो रहे थे? आप कौन? मैं अजमेर का पुत्र रामदेव। अजमेर का पुत्र था ही नहीं, तो कहाँ से पैदा हुआ? अभी अवतार लिया है मैंने। खटनी दे दो, हम चले जाएंगे। अभी मेरी शादी है, शादी के बाद आना खटनी मिल जाएगी। खटनी गई, शादी गई बाढ़ में, पहले खटनी दे दो। मैंने एक बार बोला खटनी नहीं मिलेगी। होशियार થઈ જાઓ होशियार।